અડધો સમય જિંદગીનો આપણે બીજા શું માને છે એ સોર્ટ આઉટ કરવામાં, એ જાણવામાં વિતાવી દઈએ છીએ, ને બાકીનો અડધો સમય એ જે માને છે એ બદલવામાં. કેટલી બધી વાર એવું થાય કે આપણે કેટલા બધા લોકોને કે ના, હું એવી નથી, હું જેવી છું એવી આ જ છું, તમને ગમું છું તો બહુ જ સારી વાત છે, ને ન ગમતું હોય તો હું તમને ચાહું છું માટે બદલાઈશ, તમે ઈચ્છો છો માટે નહીં બદલાવું. આ બે જ રસ્તા છે જીવવાના. હમણાં એક બહુ સરસ વાક્ય મેં વાંચ્યું જે મને બહુ ગમે છે કે તમે જિંદગી બે જ રીતે જીવી શકો. એક રસ્તો એ છે જેમાં તમે એમ કહી શકો કે જે બને છે એ બધું ચમત્કાર છે, અને બીજો રસ્તો એ છે કે તમે એવું કહી શકો કે જે બને છે એમાં કશો એ ચમત્કાર નથી. જો તમને ચમત્કાર લાગે છે, તમારામાં બાળકનું વિસ્મય છે, તમારામાં વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા છે, ઉત્સુકતા છે, તો જિંદગી બ્યુટિફુલ છે. અને જો તમને એમ લાગતું હોય કે કશુંય નથી, તો કશુંય નથી. નથિંગ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. દેટ્સ વોટ લાઈફ ઇઝ ઓલ અબાઉટ. આપણે એક શરીર લઈને જઈએ છીએ સ્મશાનમાં અને એને કુલડીમાં પાછું લઈ આવીએ છીએ. એન એન્ટાયર બોડી ઇઝ ફિટેડ ઇન અ લિટલ થિંગ. વિચારી જુઓ તો સમજાય કે માના ઉદરમાં સમાઈ જતી નાનકડી વસ્તુ એ 6 ફૂટની થાય છે અને ફરી એકવાર એ જ સ્થિતિમાં પાછી આવી જાય છે, એટલી જ નાની બની જાય છે. એને પણ આપણે વહાવી દઈએ છીએ. 5મા મહિને ખબર પડે કે ઉદરમાં બાળક, રૂપલ છે અહીંયા ઓડિયન્સમાં, શી વિલ પ્રોબેબલી, જેટલા માલતીબેન છે ગાયનેકોલોજીસ્ટ, તેલ ટેલ યુ કે 5 મહિના સુધી તો ખબર પણ ન પડે કે કશુંક છે આપણા શરીરમાં. 5મા મહિને એ ફરકે ત્યારે પહેલી વાર માને અહેસાસ થાય કે ઓ, આપણા શરીરમાં કંઈક છે, કશુંક છે જે જીવે છે. સમથિંગ દેટ ઇઝ અ પાર્ટ ઓફ યુ. અને ત્યારે એ જીવ, એ સમસ્યા, એની તમામ વાતો તમારી સાથે જોડાયેલી હોય છે. તમે વાંચ્યું હશે અભિમન્યુ વિશે, તમે વાંચ્યું હશે બીજા લોકો વિશે, તમને સમજાય કે તમે જે જોરથી બોલો છો, માના હૃદયની ધડકન વધે, પલ્પિટેશન વધે, ગુસ્સો કરે, ચીડાય, એ બધું જ ત્યાં સુધી પહોંચે છે. બાળક મોટું થાય, જન્મે, એ પછી પણ આપણને એમ લાગે કે કંઈ સમજતું નથી, એને કંઈ ખબર નથી. ત્યાં પણ એના મન પર જે અસરો થાય છે એ તો થાય જ છે, એ નોટિસ કરે છે. તમે ગુજરાતી ભાષામાં, ગુજરાતી કુટુંબમાં જન્મેલા બાળકને ઉઠાવીને તમિલ ફેમિલીમાં 1 મહિનાનું લઈ જાઓ ને એને તમિલ ફેમિલીમાં મોટું કરો તો એ કઈ ભાષા બોલશે? તમિલ બોલશે, કારણ કે એણે એ જ સાંભળી છે. ભાષા અને વ્યક્તિત્વ એ શ્રુતિ સ્મૃતિ પરથી ઊભું થાય છે. તમે જે સાંભળો છો, તમે જે જુઓ છો, તમે જે ઓબ્ઝર્વ કરો છો, તમે તમારી આસપાસની દુનિયામાંથી જે કલેક્ટ કરો છો, એ તમારું વ્યક્તિત્વ છે. ડૉક્ટર્સ આના વિશે તમારી સાથે વધારે વાત કરશે, પણ હું એમ માનું કે જે નકામું હોય કલેક્ટ શા માટે કરવું? જે તમને કામ જ નથી લાગવાનું, જે તમારી કડવાશ છે, જે તમારા તિરસ્કારો છે, જે તમારી ઘૃણા છે, જે તમારા વિશેની કેટલી બધી એવી, આણે મારું આમ ન કર્યું તો ન કર્યું. હવે તમે એ વાત સંઘરી રાખશો, એથી એ કરશે એવું તો નથી થવાનું, તો પછી શું કામ સંઘરી રાખવાનું? જે માણસ વિશે તમારા મનમાં તિરસ્કાર છે, જે માણસ વિશે તમારા મનમાં ગુસ્સો છે, જે માણસને તમે હેટ કરો છો, જેને તમે પાઠ બનાવી દેવાના મૂડમાં છો, જેને તમે સીધો કરી નાખવાના મિજાજમાં છો, એ બધા જ લોકો કદાચ તમને ભૂલી ગયા છે, પણ તમે એને યાદ રાખ્યા છે. એક બહુ સરસ વાક્ય હમણાં કોઈકે મને વોટ્સએપ પર મોકલેલું કે એણે નાની ભૂલ કરી, પણ એ યાદ રાખીને તે બહુ મોટી ભૂલ કરી. મને બહુ ગમ્યું એ વાક્ય. વાત સાચી છે. મુનવ્વર રાણાનો એક બહુ સરસ શેર છે, કુછ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ ऐसे मैंने अपने को आज़ाद किया, कुछ लोगों से माफ़ी मांगी, कुछ को मैंने माफ़ किया. આનાથી વધારે કશું આપણે કરી શકવાની ક્ષમતા જ નથી ધરાવતા. આપણે જેને પાઠ ભણાવવા નીકળીએ છીએ ને એ પાઠ ભણશે નહીં એવું સમજી લો. જો એ સુધરવાનો જ હોત તો એની મેળે જ સુધરી ગયો હોત. કેટલા બધા લોકો તમારો લાભ લઈ જાય, કેટલા બધા લોકો તમારી સાથે જ્યારે એમને કામ હોય ત્યારે કેટલા બધા મીઠા થઈ જાય. માણસને તમારું કામ હોય ત્યારે અને તમને એનું કામ હોય ત્યારે આવા 2 માણસો હોય છે એક જ માણસની અંદર. તો શું કરી શકો તમે? તમે એની મદદ કરી, તમે એને સફળ થવામાં મદદ કરી, તમે એને પોપ્યુલર થવામાં મદદ કરી, તમે એને લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી. એ પછી એણે તમને એક ફોન કરીને એવું પણ નથી પૂછ્યું કે તમે કેમ છો, તો દેટ્સ ઓલ રાઈટ. તમે કરી ચૂક્યા, એમનું થઈ ગયું, એ પહોંચી ગયા જ્યાં એમને પહોંચવું હતું તમારા ખભે પગ મૂકીને.
હવે એ તો ગયા, એ ભાર તમારા ખભે છે. એક યુવાન સાધુ અને એક વૃદ્ધ સાધુ, બે જણા નદીને કિનારે ઊભા છે. ઝેન વાર્તા છે, મને બહુ ગમે છે. અને એક અતિશય સુંદર સ્ત્રી આવીને ઊભી રહે છે ને એ કહે છે કે મારે પેલે પાર મારા પ્રેમીને મળવા જવું છે, પણ આ જો પાણી છે, કાદવ છે, હું ગંદી થઈ જઈશ તો મને મજા નહીં આવે. તો પેલા યુવાન સાધુએ કહ્યું, ચાલ બેસ જા મારા ખભે. એને નદી પાર કરાવી એણે. પછી એ સ્ત્રી તો ઉતરીને પોતાને રસ્તે જતી રહી. વૃદ્ધ સાધુએ બોલવાનું શરૂ કર્યું કે તું સાધુ છે, એના સાથળ તારા ગાલને અડતા હતા, એ કેવી રીતે બેઠી હતી તારા માથા ઉપર આમ હાથ રાખીને, તારા ગાલને પકડી રાખેલા, આમ હતું તેમ હતું, કેવી લાગતી હતી, એની કમર તને આમ અડતી હતી, આમ થતું હતું. પેલો કશું જ બોલ્યા વિના મઠ સુધી એની સાથે ચાલતો રહ્યો. એ લોકો મઠ પર પહોંચ્યા ત્યારે એણે મઠાધિપતિને પણ કમ્પ્લેન કરી કે એવું થયું સાહેબ કે બોલો આવી રીતે આને લઈને આવ્યો, યુવાન સ્ત્રીને ખભે બેસાડી, આમ થયું તેમ થયું, એના આમ અંગો અડતા હતા, ફલાણું થયું. સો મઠાધિપતિ એને પૂછ્યું કે તારે કંઈ કહેવું છે બેટા? એટલે પેલા વૃદ્ધ સાધુએ કહ્યું કે એવું છે કે એને મેં તો નદીના કિનારે ઉતારી દીધી, એમના ખભે હજી બેઠી છે. હું જ્યાં સુધી સમજી શકી છું ત્યાં સુધી, જેમ ઉપર જાઓ એમ હવા પાતળી થતી જાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે બેગેજ ખાલી કરતા જવાનું. જેમ ઉપર જતા જઈએ એમ સામાન ઘટાડો તો ઉપર ચઢવામાં સરળતા રહે છે. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક છે, ઉર્ધ્વમૂલ અધ શાખા અશ્વત્થ પ્રાહુર્વ્યયમ. એનો અર્થ એવો છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. બાકીના બધા જ પ્રાણીઓ કાં તો આડા છે કાં તો ઊંધા છે. અને જેમ ઊંચો થતો જાય, જેમ ઉંમર વધતી જાય, એમ એ મૂળ વધુ ને વધુ ઉર્ધ્વ સાથે જોડાતા જાય છે. જો આપણામાં અક્કલ હોય, એમ આપણે માનતા હોઈએ, તો એ ઉર્ધ્વ સાથે જોડાતા મૂળનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ. વધુ ને વધુ શાંત થતા જવું જોઈએ, વધુ ને વધુ ગીવર થતા જવું જોઈએ, વધુ ને વધુ કામ થતા જવું જોઈએ. અને જે પ્રવાસમાં મળતા લોકો, તમે ઉપર ચડતા હો કે આગળ જતા હો, ત્યારે જે લોકો મળે છે ને, એ લોકો તમને પાછા આવતા પણ મળે જ છે. એટલે ઉપર જતી વખતે જો તમે એમની સાથે સારી રીતે વર્ત્યા હો ને, તો કઠેડા વગરની સીડી પરથી જ્યારે તમે ઉતરતા હો ને ત્યારે કોક હાથ આપે કે આવો નીચે ઉતરો, આઈ વિલ હેલ્પ યુ. અને જતી વખતે જો તમે એમને લાત મારી હોય તો તમે પાછા આવો ત્યારે અદબ વાળીને જુએ કે ઉતર, હવે હું જોઉં છું. આટલું જ થઈ શકે છે. માણસ સાથેનો માણસનો સંબંધ ફક્ત ઇમોશનલ છે. ચીજો છે અને નથી, સફળતા છે અને નથી, સત્તા છે અને નથી, સંબંધ પણ છે અને નથી, શરીર પણ છે અને નથી. એક જ વસ્તુ ટકે છે અને એ ટકે છે સ્મૃતિ. સો આઈ ઓલવેઝ ફીલ કે તમે જે કંઈ છોડી જાઓ એ સ્મૃતિ છે, અને તમે જે છોડી જાઓ એ એટલું શુદ્ધ હોય, એટલું સરસ હોય, એટલું મીઠું હોય કે માણસ તમને યાદ કરે ત્યારે એના ચહેરા પર સ્મિત હોય ને આંખોમાં પાણી હોય. એથી વધુ કદાચ આપણે આપણી પાછળ કશુંય મૂકી શકતા નથી. બક્ષી સાહેબ 22 તારીખે અમારી સાથે હતા, 25મીએ ગુજરી ગયા. 22મીએ સાંજે અમે એમના ઘરે ગયેલા અને એમણે મારા હસબન્ડને કહેલું. ત્યારે હું 5 નવલકથા ધારાવાહિક જોડે લખતી હતી. એટલે એટલા ક્યુરિયસ બાળકની જેમ 75 વર્ષની ઉંમરે કે પછી બધું મિક્સ ના થઈ જાય, પછી આમ ના થઈ જાય, પછી આમ ના થઈ જાય. બહુ સરસ રીતે બધી મારી સાથે વાતો કરતા હતા. અને પછી મારા હસબન્ડને એમણે કહ્યું કે સંજય બાબુ, પત્ની 5 નવલકથા જોડે લખતી હોય ને તો 1 કપ ચા બનાવી આપવામાં પણ પુણ્ય છે. એ દિવસે મેં એમને કહેલું, મેં કીધું મને આખો રેક જોઈએ છે તમારા જેવો. અને ત્યારે એમણે મને કહેલું કે થશે. ત્યારે મારા 4 પુસ્તકો છપાયેલા. અને ત્યારે એમણે મને કહેલું કે થશે, પણ તારે મારા જેટલું જીવવું પડશે, વર્ષોમાં નહીં, જિંદગીમાં. ત્યારે કદાચ આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ હિમ વેલ, પણ એ પછીના સમયમાં મને સમજાયું કે જેટલું એ વર્ષો નથી, જેટલું એ જિંદગી છે. આપણે સામાન્ય રીતે જિંદગીમાં વર્ષો ઉમેરીએ છીએ, ખરેખર વર્ષોમાં જિંદગી ઉમેરવી જોઈએ. વો ઉમ્ર કમ કર રહા થા મેરી, મેં સાલ અપને બઢા રહા થા. આટલું જ થતું હોય છે. 2 બાજુથી બળતી કેન્ડલ આપણને કદાચ બહુ સમય નથી આપતી, ને આપણે બધા એમ જ માનીને જીવીએ છીએ કે ઓહો બહુ ટાઈમ છે, જોયું જશે, કરીશું યાર, 40 વર્ષે 50 વર્ષે, અત્યારે શું ઉતાવળ છે. એકચ્યુઅલી ઉતાવળ છે,
કોઈને થેન્ક યુ કહેવું હોય તો, કોઈને આઈ લવ યુ કહેવું હોય તો, કોઈને સોરી કહેવું હોય તો, કોઈને હગ આપવું હોય તો, કોઈને ફોન કરીને એમ કહેવું હોય કે તમે મારા માટે બહુ કર્યું, આઈ એમ સો થેન્કફુલ, તો ઉતાવળ કરજો. કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કાં તો તમે નહીં હો, કાં તો એ નહીં હોય, અને કાં તો એક ક્ષણ નહીં હોય. આ ત્રિપાંખીઓ વ્યૂ છે. યુધિષ્ઠિર રાજા થયા પછી રોજ સવારે દાન આપે. એક દિવસ એક ભિક્ષુક આવ્યો ને એમણે કહ્યું કે હવે મને ઉતાવળ છે, આઈ એમ ગોઈંગ, કાલે આવજે. એટલે ભીમ આવ્યા અને એમણે કહ્યું કે સાષ્ટાંગ કર્યા. એટલે યુધિષ્ઠિરે કહ્યું કેમ, શું થયું? તો કે તમે તો કાળ પર વિજય મેળવ્યો, તમારે હવે કશું કરવાનું રહેતું નથી. એટલે યુધિષ્ઠિરે પૂછ્યું સમજો નહીં. તો ભીમે એને કહ્યું કે આમાં એવું છે કે એ પણ કાલે હશે, તમે પણ કાલે હશો, અને તમારી પાસે આપવા માટે દાન પણ કાલે હશે. આ જો તમને ખબર હોય તો તમે કાળ પર વિજય મેળવી લીધો, હવે તમારે કંઈ કરવાનું રહેતું નથી. આપણે બધા કાળ પર વિજય મેળવીને જીવીએ છીએ એમ માનીને જીવીએ છીએ. જો ભી હૈ બસ યહી એક પલ હૈ. બહુ આભારી છું આ ડૉક્ટર્સની. મુકુલભાઈ સાથે મારો ફોટો નથી એનું એક બીજું પણ કારણ છે. સેલિબ્રિટીઝ બહુ ઝડપથી બીજાઓ સાથે ફોટા નથી પડાવતા. મારા તો બહુ ફોટા છે, એમનો નથી. એક પોપટલાલ હતા, એમણે કહ્યું કે મને બધા ઓળખે. એટલે કહ્યું કે અમિતાભ ઓળખે? તો કે હા ઓળખે. એટલે અમિતાભને ઘરે ફોન કર્યો તો અમિતાભ બહાર ગેટ સુધી લેવા આવ્યા. પછી કહ્યું કે ચલો અમિતાભ તો ઓળખે. ઓબામા ઓળખે? તો કે હા ઓળખે. એણે ફોન કર્યો તો ઓબામા વ્હાઇટ હાઉસના દરવાજા ખુલી ગયા. પછી એણે કહ્યું કે ચલો આટલા લોકો તો ઓળખે, આઈ કેન બિલીવ. તને પોપ ઓળખે? તો એણે કહ્યું હા મને પોપ પણ ઓળખે. પણ કે પોપને મળાવી નહીં શકું, ખાલી એ દર્શન આપવા માટે ગેલેરીમાં આવે ત્યારે એનો હાથ મારા ખભે હશે, એટલું ચાલશે ને? તો કે હા ચાલશે. ગયા વેટિકન, ગેલેરી ખુલી, પોપ બહાર આવ્યા. તો બાજુમાં ઊભેલા માણસે પૂછ્યું કે આ તો પોપટલાલ છે, પણ જેણે એના ખભે હાથ મૂક્યો છે એ કોણ છે? ઘણા લોકો એટલા પોપ્યુલર હોય. અમિતાભે નવી ગાડી લીધી. અમિતાભ બચ્ચને નવી ગાડી લીધી, સુપર્બ કાર, એસ્ટન માર્ટિન. 100 જ ગાડીઓ છે જે વિશ્વમાં, જે જેમ્સ બોન્ડ વાપરે છે. તો અમિતાભે કહ્યું કે હું ચલાવીશ, તું પાછળ બેસ. એણે એને ડ્રાઈવરને પાછળ બેસાડ્યો. 67 ગાડી ઓવર સ્પીડિંગ કરી, ઊભી રાખી. પોલીસે આમ કાચ ઉતાર્યો, કાચ નીચે ઉતારો, કાચ ઉતાર્યો. એણે જોયું, સાઈડમાં જઈને એણે સાહેબને ફોન કર્યો કે સાહેબ મેં એક મોટા માણસને પકડ્યો છે. તો સાહેબે કહ્યું કોને પકડ્યો છે? તો કે એ મને ખબર નથી, પણ એનો ડ્રાઈવર અમિતાભ છે. પરસેપ્શનની મજા છે. ગાડી ચલાવે હંમેશા ડ્રાઈવર જ હોય એવું માનવાની જરૂર નથી. સારથી કૃષ્ણ પણ હોઈ શકે. બસ આપણું પરસેપ્શન બદલવાની જરૂર છે. અગત્યનું એ છે કે એને સોંપ્યું તો એને સોંપ્યું. આપણે તો સારથી બનાવીને પછી એને કહીએ છીએ કે આગળથી રાઈટ લેજે, જોજે, ધીમે ચલાવો. પછી એ બી પાછળ જોવામાં ઠોકી દે. થેન્ક યુ સો મચ. બહુ જ આભારી છું એ સૌની જેણે રવિવારની સવાર અહીં પોતાના માટે કાઢી છે. બિલીવ મી, આ સમય તમે કોઈ ડૉક્ટર્સને નથી આપતા, આ સમય તમે આ કોન્ક્લેવને નથી આપતા, આ સમય તમે કોઈને નથી આપતા. આજનો આ દિવસ, આ સમય તમે તમારી જાતને આપી રહ્યા છો. આ તમારી અપોઇન્ટમેન્ટ છે તમારી સાથે.